બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા રચાયેલી સ્પેશિયલ જુગાર ટીમે ભાભર ટાઉનમાં મોટી કાર્યવાહી કરતા જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસની આ સફળ રેડ દરમિયાન એક આરોપી નાસી છૂટવામાં પણ સફળ રહ્યો છે। જિલ્લામાં ધાણીપાસા, ક્રિકેટ સટ્ટો, ગંજીપાના કે અન્ય કોઈ પણ પ્રકારના જુગારધામ પર નિયંત્રણ લાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ એક ખાસ ટીમનું ગઠન કર્યું છે। આ સ્પેશિયલ ટીમ દ્વારા જ ભાભર ટાઉનના ખાડિયા વિસ્તારમાં આવેલી મુતરડી પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો। રેડ દરમિયાન પોલીસે ગંજીપાના 3 પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા 8 જુગારીયાઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। સ્થળ પરથી રોકડા રૂપિયા 21,800 પર ગંજીપાના અને 25,500 રૂપિયાની કિંમતના 6 ફોન એમ કુલ રૂપિયા 47,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જો કે આ રેડ દરમિયાન એક ઇસમ પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। આ કાર્યવાહી અંગેની ફરિયાદ આરપોકો સંજયસિંહ વાઘેલા સ્પેશિયલ જુગાર ટીમ પાલનપુર દ્વારા ભાભર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે। આ કેસની વધુ તપાસ પીએસઆઈ એનપી સોનાર દ્વારા હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી જુગાર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં મદદ મળશે તેવી આશા છે।